અચ્છા, કરી દઈએ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે માખણને માઇક્રો કરીશું 2 મિનિટ માટે. મેલ્ટ કરીએ છે ને. 2 ચમચી જેટલું માખણ નાખીશું. બે મિનિટ માટે આપણે એને માઇક્રોવેવ પર મૂકીશું એટલે સારી રીતે મેલ્ટ થઈ જાય. ઓકે. બસ બટર હવે મેલ્ટ થઈ ગયું છે. એની અંદર 3 ચમચા જેટલો આપણે મેંદો નાખીશું. ફરીથી 2 મિનિટ માટે એને માઇક્રો કરીશું એટલે મેંદો બરાબર શેકાઈ જાય. 2 મિનિટમાં શેકાઈ જશે બરાબર? હા, સરસ રીતે શેકાઈ જશે કારણ કે પહેલેથી બટર થોડુંક ગરમ થયેલું છે એટલે સરસ શેકાઈ જશે. બસ હવે મેંદો શેકાઈ ગયો છે, એને કાઢી લઈએ. હવે એની અંદર લગભગ 125 મિલી જેટલું આપણે દૂધ ધીમે ધીમે મિક્સ કરીને એને થોડું પેસ્ટ જેવું બનાવીશું. ઓકે. ફરીથી આપણે હવે એને 2 મિનિટ માટે માઇક્રો કરવા મૂકીશું. વચ્ચે એને એકાદ વાર ફરીથી બંધ કરીને હલાવી લઈશું. આપણે આખી પ્રોસેસ માઇક્રોમાં કરી છે ને એ પ્રોસેસથી આપણે વ્હાઈટ સોસ રેડી કરી છે. આ વાનગી નોર્મલી ક્યારે બનતી હોય છે તમારા ઘરે? ડિપેન્ડ્સ બાળકોના મૂડ ઉપર કારણ કે મેક્રોની છે એટલે એ લોકોની ચોઈસ વધારે હોય છે આમાં અને આપણને બી ભાવે એવી હોય છે. ઉમાબેન, તમે કહું કે વાર તહેવાર કે કંઈ પણ હોય તમારા ઘરે બધા ભેગા થાય ને રસોઈ બધી જ તમે સંભાળતા હો છો. જ્યોતિબેનના હાથની કઈ વાનગી સ્પેશિયલી તમને ખૂબ ગમે છે? જ્યોતિ અમારે છે ને ખાંડવી બહુ સરસ બનાવે. અચ્છા, ખાંડવી એકચ્યુઅલી બહુ ટફ હોય, બહુ ઓછા ને આવડતી હોય, પણ એ અમારે બહુ સરસ બનાવે છે. અમે લોકો બધા જયારે ભેગા થઈએ ત્યારે એને એકચ્યુઅલમાં કહીએ છીએ તું ખાંડવી અહીંયા અત્યારે નાસ્તા માટે બનાવ. અચ્છા. અને કુકિંગ નો કેટલો શોખ છે તમને? મને તો બહુ જ શોખ છે. અમે ઘરમાં બધું દેશી જયારે ખાવું હોય ને ત્યારે લોકો બધા મારી આગળ આવે છે. અચ્છા. અને અમે લોકો શિયાળામાં ઓલરેડી ભેગા થઈએ ત્યારે દેશી ખાવાનું બધું મારા હાથે જ બને. ઓકે. અને ફેન્સી ખાવું હોય તો એ બધું જોતી. અચ્છા, વેરી ગુડ. અને આ બધામાં રસોઈ કેટલો હેલ્પફુલ થાય છે? બસ અમે લોકો આ બધી આઈટમ જોઈએ છીએ ને તમને બહુ જ મજા આવે છે અને એમાંથી ઘણી આઈટમો અમે લોકો જોઈ અને કરી છે પણ. ઓકે, જ્યોતિબેન તમે શું કહેશો? બસ એમને ઘણી કારણ કે જેને રસોઈનો શોખ છે, નવી નવી વાનગીઓ બનાવવાનો, નવી નવી રેસીપીનો, એની માટે રસોઈ શો ખૂબ જ હેલ્પફુલ થાય છે. ઓકે. ઘણું પ્રેક્ટિકલી શીખવા મળે છે. બુકની અંદર જોઈને શીખવા એના કરતા પ્રેક્ટિકલી જયારે એ જોવા મળે છે ત્યારે એ ઘણી હેલ્પ કરે છે. સાચી વાત છે. 2 મિનિટ માટે આપણે વ્હાઈટ સોસ ને રેડી કરવા માટે મૂકીએ છીએ. વચ્ચે એકાદ વાર જ હલાવીએ. એકાદ વાર હલાવીએ. વ્હાઈટ સોસ રેડી થઈ ગયો છે. સોસ એકદમ ઘટ બનાવી છે? એકદમ ઘટ નહીં, ઘટ બનાવવાનો હોય છે ઓકે. કારણ કે એનું પૂરણ તૈયાર કરવાનું હોય છે. જો થોડોક બી ઢીલો હોય તો પૂરણ વ્યવસ્થિત ના થઈ શકે. અચ્છા. હવે આની અંદર બોઇલ કરેલી આ મેક્રોની આપણે એડ કરીશું. ઓકે. એ લગભગ એક નાની વાટકી જેટલી મેક્રોની મેં લીધેલી છે.
છીણેલું ચીઝ નાખીશું, લગભગ 2 ક્યુબ જેટલું છીણેલું. 1 ચમચી મરીનો પાવડર નાખીશું, 1 ચમચી ટેસ્ટ પ્રમાણે. અચ્છા, મીઠું નાખીશું. લગભગ એપ્રોક્સી 1 ચમચી જેટલું મીઠું. એને બરાબર એકદમ મિક્સ કરી નાખીશું સરસ રીતે. બસ આ પૂરણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને થોડીક વાર આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. ઓકે. લગભગ 500 ગ્રામ જેટલા બટાકા લીધેલા છે. ઓકે, બાફેલા બટાકા. બાફેલા બટાકા. બાફતી વખતે કઈ એડ કરીએ છીએ? ના, કશું જ નહીં બાફતી વખતે. એની અંદર થોડુંક અડધી ચમચી જેટલું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, થોડો મરી પાવડર નાખીશું,